ખાલી સંયોજનનો અણુ કહેવાય. અને આ જે છે એને આયનીય સંયોજન કહેવાય, કેમ કે એક ધાતુ છે ને એક અધાતુ છે એટલે વીજભાર આવે. વીજભારની આપણે વાત કરી હતી, જેમાં Na+ હોય અને Cl- હોય એટલે માઇનસ ઉડી જાય એટલે જોડાઈ જાય NaCl. બરોબર, આપણે આ છેલ્લે વાત કરી હતી. તો હવે આપણે તાસ નંબર 5 ની અંદર રાસાયણિક સૂત્રો લખવા એવો ટોપિક આપણને આપેલો છે. રાસાયણિક સૂત્રો લખવા. હવે સાહેબ વિડીયો ચાલુ કરી દીધો. હવે આપણે આજનો પીરિયડ જે છે મિત્રો ચાલુ કરીએ. તો જોઈએ રાસાયણિક સૂત્રો લખવા. તો હવે તમને મિત્રો જે તમારી ટેક્સ્ટબુક જે છે એની નીચે કોષ્ટક આપેલું છે, તમે જોઈ શકો છો કે કેટલાક આયનોના નામ અને સંજ્ઞાઓ જે તમને આપેલી છે જો એની અંદર. તો એમાં આયનનું નામ અને સંજ્ઞા, પછી અધાત્વીય તત્વ એની સંજ્ઞા અને બહુપરમાણુય આયન અને એની સંજ્ઞા બધું આપેલું છે. જો એમાં તમે જોઈ શકો છો કે સોડિયમ જે છે, સોડિયમ એ આયન છે. આયન હોય એટલે Na+. જો આરય ને અત્યારે ધાતુ નથી, અત્યારે તત્વ નથી, આ આયન છે. અત્યારે આ આયન છે. આયનનું નામ અને એની સંજ્ઞા. એ આયનનું નામ છે સોડિયમ, તો એની સંજ્ઞા થાય Na+. પછી તમને આપેલું છે પોટેશિયમ. એ આયન છે તો એનું છે K+, સંજ્ઞા એની. સિલ્વર છે તો Ag. બરોબર, તો આવી રીતે જે આખું કોષ્ટક જે છે ને એ મિત્રો તમારે પાકી નોટમાં લખવાનું છે અને આખું તમારે પાકું કરવાનું છે કોનું કયું સૂત્ર થાય એમ, કયા માઇનસ છે ને કયા પ્લસ છે. હવે માઇનસ વાળા તમે જુઓ તો અધાત્વીય તત્વમાં આપેલા છે. જો ક્લોરાઇડ છે તો A, હાઇડ્રાઇડ છે તો H-, ક્લોરાઇડ છે તો Cl-, બ્રોમાઇડ છે તો Br-, આયોડાઇડ છે તો I-, પછી ઓક્સાઇડ છે તો O2-, સલ્ફાઇડ છે તો S2-, નાઇટ્રાઇટ છે તો N3-, પછી આ બાજુ બહુપરમાણુય આયન આપેલી છે એની સંજ્ઞા આપેલી છે. આખું એમોનિયમ, જો તમે જોઈ શકો છો એમોનિયમ. એમોનિયમ જે છે NH4+. હવે આ આખો જોડાય ને, આ આખો કોઈ બીજા તત્વો સાથે જોડાય, બીજા આયન સાથે જોડાય તો Na+, NH4+. આ આખો બહુપરમાણુય આયન છે. આ આખો બહુપરમાણુય આયન છે. પછી જો એમાં હાઇડ્રોક્સાઇડ આપેલું છે. હાઇડ્રોક્સાઇડ એટલે OH-. જો કયું પ્લસ છે ને કયું માઇનસ છે એ તમારે ખાસ જોવાનું છે. એ તમને જે આખું કોષ્ટક જે આપેલું છે મિત્રો, બરોબર, એ તમારે ખાસ જોવાનું છે. પછી નાઇટ્રેટ તો NO3-, પછી હાઇડ્રોજન કાર્બોનેટ તો HCO3-, પછી કાર્બોનેટ તો CO3-2, સલ્ફાઇડ તો SO3-2-, પછી સલ્ફેટ છે તો SO4-2-, પછી ફોસ્ફેટ છે તો PO4-2-. તો આ બધું આખું કોષ્ટક તમારે પાકી નોટમાં લખવાનું, યાદ રાખવાનું છે કે કોની સંજ્ઞા પ્લસ છે ને કોની સંજ્ઞા માઇનસ છે. બરોબર, આયન છે, તત્વ નથી. હજી તમે યાદ રાખજો, આ આયનના નામ છે અને એની સંજ્ઞા આપેલી છે. ઓલા હતા એ તત્વો હતા. હવે આપણે જોયું તો 120 તત્વમાં આવે, એમાં સોડિયમ તત્વ આવે તો એની સંજ્ઞા ખાલી n જ થાય, અહીંયા પ્લસ નું આવે. પ્લસ આવે તો આયન કહેવાય, ખાલી પ્લસ નીકળી જાય તો ખાલી તત્વ કહેવાય, ધાતુ. એટલે આ ખાસ સમજવાનું છે મિત્રો. અહીંયા પ્લસ ની નિશાની તમે કરો છો અને તમે આને તત્વ કયો છો તો ખોટું ગણાય. Na+ તો આ
સોડિયમ આયન છે, સોડિયમનો આયન, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, બરોબર. તત્વ હોય તો કોઈ નિશાની ન આવે અહીંયા, અને આયન હોય તો નિશાની આવે, બરોબર. આ યાદ રાખવાનું. તો હવે કોઈ પણ તત્વો બીજા તત્વોની સાથે કેવી રીતે સંયોજાય, બરોબર. આ સંયોજાયેલા છે NaCl, બરોબર. આમાં સોડિયમ અને ક્લોરાઇડ આ બે સંયોજાયેલા છે, તો કેવી રીતે સંયોજાય? બરોબર. આ બે જે સંયોજાયેલા છે તો કેવી રીતે સંયોજાય છે? જો એના માટે ઉદાહરણ તમને આપેલું છે કે કોઈ પણ તત્વોની સંયોજાવાની શક્તિને અથવા ક્ષમતાને તે તત્વોની સંયોજકતા કહેવાય. એની સંયોજાવાની શક્તિ કેટલી છે, ક્ષમતા કેટલી છે, એને સંયોજકતા કહેવાય. કોઈ એક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે જો સંયોજાઈને કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે તે જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે. એ જાણવા માટે કોનો ઉપયોગ થાય? સંયોજકતાનો ઉપયોગ થાય, કે કયો તત્વ બીજા કયા તત્વ સાથે જોડાઈ શકે છે, એ સંયોજકતા ઉપર આધાર રાખે. હવે સંયોજકતા જુઓ તમે. હવે આ માન લો કે NaCl છે, બરોબર. તો Na પ્લસ એટલે કાંઈ ન હોય તો 1, Na+1 અને Cl માઇનસ છે તો એ -1. તો આની સંયોજકતા આને લાગે અને આ માઇનસ સંયોજકતા છે આને લાગે, તો આ પ્લસ ઓર માઇનસ બે ઉડી જાય, તો ખાલી NaCl જોડાઈ જાય. H2O છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજનની સંયોજકતા છે 1, ઓક્સિજનની સંયોજકતા છે 2. ઓક્સિજન હંમેશા બે વિભાગમાં જ હોય ને, બે હારે જ હોય. બે પરમાણુથી ઓક્સિજનનો અણુ બને O2, હાઇડ્રોજન એક જ હોય, બરોબર. તો આ હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, એ ઓક્સિજનને લાગે. જો સંયોજાવા માટેની વાત કરું છું, એકબીજા રાસાયણિક સંયોજન કેવી રીતે બને એ તમને સમજાવું છું. કે જો હવે આ હાઇડ્રોજનની સંયોજકતા છે એ ઓક્સિજનને લાગે અને આ ઓક્સિજનની 2 છે એ હાઇડ્રોજનને લાગે, એટલે હાઇડ્રોજનના કેટલા થઈ ગયા? 2. આ બે સંયોજકતા હાઇડ્રોજનને લાગી, 1 ને ઓક્સિજનને લઈ ગઈ, એટલે O, આ સંયોજન બની ગયું. એવી રીતે તમને પાછળ ઉદાહરણ આપેલા છે. જો પેલા તો એક વાત કરેલી છે કે આપણે 2 હાથ હોય અને ઓક્ટોપસને કેટલા હાથ હોય? 8 હાથ હોય. આપણે 2 હાથ હોય અને ઓક્ટોપસને કેટલા હાથ હોય? 8 હાથ હોય. કેટલા? 8. અને આપણે 2 હાથ હોય. તો હવે તમે વિચાર કરો કે ઓક્ટોપસ કોઈ માણસને પકડવો હોય, ઓક્ટોપસ માણસને પકડવો હોય તો કેવી રીતે? તો કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય. આ ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના 2 હાથ એ એકબીજા સાથે જકડાઈ જાય, એવી રીતે આપણે બનાવવું છે, એવી રીતે કરવું છે. તો તમારા મત મુજબ એક ઓક્ટોપસ કેટલા મનુષ્યને પકડી શકે? એક ઓક્ટોપસ. હવે ઓક્ટોપસને 8 હાથ હોય, ઓક્ટોપસને કેટલા હાથ હોય? 8 હાથ હોય અને મનુષ્યને 2 હાથ હોય. તો તમે વિચાર કરો કે એક ઓક્ટોપસ રહ્યું કેટલા મનુષ્યોને જકડી શકે? 2 હાથે એક માણસ પકડી શકે, 2 હાથે એક માણસ પકડી શકે. ઓક્ટોપસ પાસે 8 હાથ હોય તો કેટલા માણસને પકડી શકે? 4 માણસને પકડી શકે ને. એક ઓક્ટોપસ 4 માણસને પકડી શકે, કેમ કે ઓક્ટોપસને 8 હાથ છે. ઓક્ટોપસને કેટલા હાથ છે? 8. તો 2 હાથે એક મનુષ્ય પકડાય, બીજા 2 હાથે 2 મનુષ્ય પકડાય. તમને અહીંયા આ પહેલો હાથ, આ બીજો હાથ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 8, આવી રીતે 8 હાથ હોય તો 2 હાથથી એક મનુષ્ય પકડાય. આ એક મનુષ્ય પકડાનો. હાલો, આ બીજા હાથથી 2, આ 3 અને 4. તો કુલ કેટલા માણસ પકડાય? 2 હાથથી 1, 2, 3, 4, 4 માણસ પકડી શકાય. તો એક ઓક્ટોપસ 4 માણસને પકડી શકાય. ઓક્ટોપસ એક ઓક્ટોપસ 4 માણસને પકડી શકે. તો હું ઓક્ટોપસને O વડે દર્શાવું.
ઓક્ટોપસને હું O વડે દર્શાવું, મનુષ્યને 4 વડે દર્શાવું, તો આ બેનું સંયોજન કેવી રીતે બને? તો એ આ જે છે એ ઓક્ટોપસ તરીકે દર્શાવો હાલો, અને આ જે છે એ માણસ છે. તો આપણે જોયું તો એક ઓક્ટોપસ છે એ કેટલા માણસને પકડી શકે? 4 માણસને પકડી શકે. તો આ એક ઓક્ટોપસ આ જે છે માણસ છે તો 4 માણસને પકડી શકે. OH4 આનું સૂત્ર થઈ ગયું. તો એવી રીતે એ તો ઉદાહરણ હતું સમજાવવા માટે મિત્રો. એટલે એવી રીતે આ રાસાયણિક સંયોજન બને છે. હવે એ રાસાયણિક સંયોજનો કેવી રીતે સંયોજાય છે એના કેટલાક નિયમો આપેલા છે. એ નિયમનું પાલન કરવું જોઈએ. જો પાછળના પેજ આપેલું છે 38 નંબરના પેજ ઉપર જોવો, તમે કાઢો એ. એના કેટલાક નિયમો આપેલા છે. એ નિયમો હું વાંચું છું. જો પહેલો નિયમ આપેલો છે કે આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ. આયનની સંયોજકતા એટલે માન લો કે સોડિયમ આયન છે તો સોડિયમ આયન ઉપર શું છે? પ્લસ વીજભાર, એટલે એક વીજભાર છે. અથવા વીજભાર સમતોલિત, સંયોજકતા સરખી હોવી જોઈએ અથવા તો વીજભાર સરખા હોવા જોઈએ. માન લો કે જો હવે NaCl માં તમને બધું સમજાવું. આ NaCl જોડાયેલા છે બરોબર, તો Na ઉપર એક વીજભાર છે અને Cl ઉપર -1 વીજભાર છે. આ બેના વીજભાર સરખા થયા, એક પ્લસ છે ને એક માઇનસ છે બરોબર ને. એક આ પ્લસ માઇનસ ઘડીક ભૂલી જાઓ. એક બેમાં સરખા વીજભાર છે, આમાં પ્લસ વીજભાર છે ને આમાં માઇનસ વીજભાર છે. સમજાય છે? એટલે બે વીજભાર કેવા થયા? સરખા થયા ને. એક જ છે બે ઉપર વીજભાર કેટલા છે? એક બરોબર. એટલે આ બે વીજભાર ઉડી જાય છે. વીજભાર સરખા હોવા જોઈએ એટલે ઉડી જાય, પ્લસ ઓર માઇનસ ઉડી જાય એટલે NaCl જોડાઈ જાય. એટલે પહેલો મુદ્દો એ આપણને કીધો કે આયનની સંયોજકતા અને વીજભાર સમતોલિત હોવા જોઈએ. પછી જો બીજું આપેલું કે જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય, ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ. જો સંયોજન એક ધાતુ હોય ને એક અધાતુ હોય, સંયોજન આમાં જો એક ધાતુ છે ને એક અધાતુ છે, આ સોડિયમ ધાતુ છે ને Cl અધાતુ છે, તો શું? એના ઉદાહરણ આપેલા છે. તો બીજું ઉદાહરણ લીધું CaO. આ ધાતુ છે ને આ અધાતુ છે. તો આવું હોય ત્યારે શું કરવાનું? તો પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. જો આવું સંયોજન હોય ને તો આનું નામકરણ કેવી રીતે આપવાનું? તો પહેલા ધાતુનું નામ લખવાનું, પછી અધાતુનું નામ લખવાનું. હવે મારે આનું નામ લખવું હોય તો પહેલા શું આપણને કીધું? કે પહેલા ધાતુનું નામ લખવાનું. ક્યારે? એક ધાતુ હોય અને એક અધાતુનું સંયોજન હોય ને ત્યારે પહેલા ધાતુનું નામ આપવાનું, પછી અધાતુનું નામ આપવાનું. ચલો આપણે આ એવું ઉદાહરણ લીધું. કેવું? તો કે એક ધાતુ છે ને એક અધાતુ છે, તો અમે પહેલા નામકરણ આપો તો એના પહેલા ધાતુથી આપવાનું. આ C એ સંજ્ઞા કોની છે? કેલ્શિયમ. તો એનું પહેલા નામ લખવાનું કેલ્શિયમ, અને આ છે ઓક્સિજન એટલે ઓક્સાઇડ કહેવાય એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો આ NaCl છે તો આમાં એક ધાતુ છે ને એક અધાતુ છે બરોબર. તો ધાતુનું નામ પહેલા આપવાનું. સોડિયમ છે તો સોડિયમ ક્લોરાઇડ. સમજાય છે હું શું કહું છું મિત્રો? હજી એક ઉદાહરણ આપેલું છે આયર્ન સલ્ફાઇડ FeS. આ કેવું છે? આ Fe ધાતુ છે, લોખંડ છે આ Fe, અને આ જે છે સલ્ફર છે. તો પહેલા નામકરણ કોનું આપવાનું? આયન. આ Fe એટલે આયન, લોખંડ. આયન, આ S એટલે સલ્ફર એટલે સલ્ફાઇડ. આનું નામકરણ. એટલે પહેલા હંમેશા યાદ રાખવાનું કે જે રાસાયણિક સંયોજન આપેલું છે એમાં એક ધાતુ હોય અને એક અધાતુ હોય તો ધાતુનું નામકરણ પહેલા આપવાનું, પછી અધાતુનું નામ લખવાનું. સમજાઈ ગયું? ચલો અને તમે જુઓ છો મિત્રો કે એક ધાતુ અને એક અધાતુ, એક ધાતુ અને એક અધાતુ, એક ધાતુ અને અધાતુ. તો ધાતુનું જે નામકરણ છે એ ડાબી બાજુ લખવાનું અને અધાતુનું નામ છે એ જમણી બાજુ લખવાનું. એટલે પહેલા કોનું નામ થયું?
ધાતુનું થયું અને પછી કોનું નામ થયું? અધાતુનું. એટલે આ યાદ રાખવાનું. ત્રીજો મુદ્દો આપેલો છે જો કે બહુપરમાણુય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. જો બહુપરમાણુય આયન હમણાં આપણે કોષ્ટક જોયું, કોષ્ટક કાઢો તો એમાં બહુપરમાણુય આયન કોઈ પણ લઉં, માન લો કે કાર્બોનેટ છે CO3, કાર્બોનેટ એટલે CO3-2 અથવા તો આમ 2- લખો તો ચાલે. જો આ કાર્બોનેટ છે બરોબર, તો એને તમે લખો છો કે આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. આયન જો અને કૌંસમાં, હવે માન લો કે આમ મેં કૌંસમાં લખી નાખ્યું CO3 બરોબર, એની બહાર આયન દર્શાવવાનું કૌંસની બહાર. જો આવી રીતે કાર્બોનેટ બહુપરમાણુય આયન હોય તો એને કૌંસમાં લખવાનું અને એની બહાર આયન દર્શાવવાનું. સમજાય છે મિત્રો કે જ્યારે આ આખું કાર્બોનેટ વાળું સંયોજન સંયોજાય તો એની બહાર લખવું પડે. કાર્બોનેટ નહીં, કોઈ પણ બહુપરમાણુય આયન સંયોજાય ને તો એને કૌંસમાં લખીને બહાર એની આયનની સંખ્યા દર્શાવવાની. રેડી? સમજાય છે? હવે આવું છે, માન લો કે CaCO3, ચલો આ C એટલે શું છે? કેલ્શિયમ છે, અને આ CO3 એટલે કાર્બોનેટ છે. તો આનું નામ શું થયું? કેલ્શિયમ કાર્બોનેટ. તો આમાં સાહેબ તમે દર્શાવ્યું નહીં આમ 2 કરીને, પણ એમાં તમે સમજો કે આનો વીજભાર કેવો છે? -2 છે, અને આ કેલ્શિયમનો વીજભાર કેવો છે? +2 છે, એટલે આ બે ઉડી ગયા. તો તમારે કૌંસમાં દર્શાવવાની જરૂર જ નથી. તો તમારે અહીંયા કૌંસમાં દર્શાવવાની જરૂર જ નથી. જો ઉડી જતા હોય ને, વીજભાર સરખા હોય ને ઉડી જતા હોય તો દર્શાવવાની કૌંસમાં કાંઈ જરૂર જ નથી, સીધું લખી શકો છો. એનું તમને ઉદાહરણ આપું, NaOH. ચલો OH નો વીજભાર કેવો છે? -. આ હાઇડ્રોક્સાઇડ છે, હાઇડ્રોક્સાઇડ, એનો વીજભાર થાય -1 અને આ સોડિયમનો વીજભાર થાય +1. આ બે ઉડી ગયા તો સીધું જ લખી નાખો તમે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સમજાય છે મિત્રો? બરોબર. જો અને કદાચ વીજભાર સરખા ન હોય અને આનો વીજભાર આપણે લખવાનો થાય, વીજભાર સરખા ન હોય અને વીજભાર લખવાનો થાય તો એને આવી રીતના કૌંસમાં કરી અને એનો વીજભાર દર્શાવવામાં આવે છે. સમજાય છે મિત્રો? તો હવે જો આગળનો ટોપિક છે સાદા સંયોજનોના સૂત્રો લખવા. કેવી રીતે એના સૂત્રો લખવા? હવે આપણને નિયમોની ખબર પડી ગઈ. આ નિયમોને હાલીને સૂત્ર સંયોજન બને. એ જો નિયમો આવડે ને તો તમને સૂત્ર બને, નકર ન આવડે. તમે જોવો છો સાદા સંયોજનોના સૂત્ર. બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજન દ્વિઅંગી સંયોજન કહે છે. જો બે તત્વો કેવા હોય? અલગ અલગ જ હોય ને. સંયોજનમાં બે તત્વો કેવા હોય? અલગ અલગ. આ તત્વ છે, આ સંયોજન છે HCl, તો હાઇડ્રોજન અને ક્લોરીન બે તત્વો કેવા છે? અલગ અલગ છે ને. બે તત્વો કેવા છે? અલગ અલગ છે. તો એને એવા સંયોજનોને શું કહે છે? દ્વિઅંગી સંયોજનો કહે છે. કોષ્ટક 3.6 માં કેટલાક આયનોની સંયોજકતાઓ દર્શાવેલ છે, તમે તેનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ જે આગળનું કોષ્ટક મેં તમને પાકી નોટમાં લખવાનું કીધું મિત્રો, એ જે છે એ તમારે કોષ્ટકની જરૂર પડશે. બરોબર કે સંયોજનના રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો અને તેઓની સંયોજકતાઓ લખીએ છીએ અને ત્યારબાદ સંયોજતા પરમાણુ સંયોજકતાઓ ક્રોસ કરીએ છીએ. એ કેવી રીતના કરવાનું? એ લખાણ લખ્યું એ તમને ખ્યાલ નહીં આવે, પણ હું અહીં લખું છું એટલે તમને ખ્યાલ આવશે. ચલો હું લખું છું. જો પેલું આપેલું છે હાઇડ્રોજન ક્લોરાઇડ આપેલું છે,
ચલો હાઇડ્રોજન ક્લોરાઇડ આપેલું છે તો એનું સૂત્ર કેવી રીતે મારે બનાવવું? તો પેલા સંજ્ઞા લખવાની, જો આ સંજ્ઞા અને એની સંયોજકતા લખવાની. જો હાઇડ્રોજન છે તો એની સંજ્ઞા શું થાય? H. ક્લોરાઇડ એટલે ક્લોરીન, તો એની સંજ્ઞા થાય Cl. ચલો સંયોજકતા, હાઇડ્રોજન બીજા કેટલા સાથે જોડાઈ શકે? એક સાથે જોડાઈ શકે. ક્લોરીનની સંજ્ઞા શું છે? Cl, અને એની સંયોજકતા એ બીજા એક સાથે જોડાઈ શકે. ચલો આ લખી નાખ્યું. સંજ્ઞા હાઇડ્રોજનની H, ક્લોરાઇડ એટલે ક્લોરીન એની Cl. સંયોજકતા લખને કે હાઇડ્રોજનની એક સંયોજકતા, ક્લોરીનની એક સંયોજકતા. હવે આ સંયોજકતાને ક્રોસ કરવાની. હવે આ સંયોજકતાને શું કરવાની? ક્રોસ કરવાની. ક્રોસ કરવાની એટલે કેવી રીતે? તમે જોઈ શકો છો કે આ ક્લોરીનની એક સંયોજકતા છે હાઇડ્રોજનને લાગે, અને આ એક હાઇડ્રોજનની છે એ ક્લોરીનને લાગે. તો આપી દો હાલો. તો એક હાઇડ્રોજન તો એક હાઇડ્રોજન, Cl તો કે એક જ, એટલે HCl. આનું સૂત્ર બની ગયું HCl. અને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ પણ કહેવાય. બરોબર છે? બીજું ઉદાહરણ લઉં, હાઇડ્રોજન સલ્ફાઇડ. જો બીજું ઉદાહરણ આપણને આપેલું છે હાઇડ્રોજન સલ્ફાઇડ. જો તમે કોષ્ટક જોતા જાઓ એટલે એની તમને ખબર પડે. તમે કોષ્ટક જોતા જાઓ એટલે તમને સંયોજકતા, તમે એમ કહેશો કે સાહેબ આ સંયોજકતા ક્યાંથી અમને ખબર હોય? આ સંયોજકતા અમને ક્યાંથી ખબર? સંજ્ઞા તો અમને આવડે છે, સંજ્ઞા તો મેં લખાવી છે ને પાકી કરાવી છે, સંજ્ઞા તમને આવડે, પણ તમે એમ કહો સાહેબ આ સંયોજકતા અમને કેમ ખબર હોય? તો એ જો આગળ આપણું કોષ્ટક રહ્યું, અત્યારે મેં કીધું એમ આયનનું નામ અને સંજ્ઞા જે આખું કોષ્ટક જે છે આખા આગળ 37 નંબરના પેજ ઉપર, એ આખું કોષ્ટકમાં જોઈને તમે સંયોજકતા નક્કી કરી શકો છો. હવે તમે જો હાઇડ્રોજન સલ્ફાઇડ છે એનું સૂત્ર આપણને ખબર નથી, કેવી રીતે સૂત્ર બનાવશો? તો જોવો તમે, તો અહીંયા પેલા શું લખવાનું? સંજ્ઞા, અને નીચે લખવાનું સંયોજકતા. ચલો પેલું હાઇડ્રોજન છે તો એની સંજ્ઞા H થાય. આ સલ્ફાઇડ એટલે સલ્ફર, એની સંજ્ઞા S થાય. ચલો હાઇડ્રોજનની સંયોજકતા છે 1 અને આ સલ્ફરની સંયોજકતા છે 2. તો હવે શું કરવાનું? બેની સંયોજકતા ક્રોસ કરવાની. આ હાઇડ્રોજનની 1 છે તો એ સલ્ફરને આપી દેવાની, અને આ સલ્ફરની જે 2 સંયોજકતા છે એ હાઇડ્રોજનને આપી દેવાની. એટલે હવે તમે સૂત્ર બનાવો. હાઇડ્રોજનની કેટલી સંયોજકતા છે? જે 2 આપી દીધી એટલે H2 થઈ ગયા, અને સલ્ફરની 1 એટલે H2S. આનું સૂત્ર બની ગયું. હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર શું? H2S. સમજાય છે? હજી ત્રીજું ઉદાહરણ લઉં, પાણીનું લઉં. પાણી, H2O, બરોબર? પાણી. ચલો પાણી આપણને ખબર છે, એની સંજ્ઞા લખું તમને અને સંયોજકતા. પાણીમાં કયા 2 અધાતુ તત્વો જોડાયેલા હોય? એક હાઇડ્રોજન એની સંજ્ઞા અને એક ઓક્સિજન. ચલો હાઇડ્રોજનની સંયોજકતા 1, ઓક્સિજનની 2, બેની સંજ્ઞા ક્રોસ કરી નાખો. હાઇડ્રોજનની 1 હતી ઓક્સિજનને આપો, અને ઓક્સિજનની 2 સંયોજકતા તે હાઇડ્રોજનને આપો, એટલે હાઇડ્રોજન 2 થઈ ગયા H2 અને ઓક્સિજન 1 એટલે H2O. પાણીનું અણુસૂત્ર. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? સમજાય છે કે નથી સમજાતું? ચલો સરસ. ત્રીજું આપણને ઉદાહરણ આપેલું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. જો આગળ મેં લખાવ્યું હતું 1, 2 એટલે શું થાય? ડાય, 3 એટલે ટ્રાય, 4 એટલે ટેટ્રા. જો ટેટ્રા શબ્દ આવ્યો ને, મેં લખાવ્યું હતું. 2 એટલે ડાય, 3 હોય એટલે ટ્રાય, 4 હોય એટલે ટેટ્રા. જો ટેટ્રા શબ્દ આવ્યો. ટેટ્રા શબ્દ કોની સાથે લાગેલો છે? ક્લોરાઇડ સાથે લાગેલો છે. બરોબર? તો આપણે જોઈએ. ચાલો
હવે પેલા લખવાનું સંજ્ઞા લખવાની અને સંયોજકતા. જો સંજ્ઞા કાર્બનની સંજ્ઞા C અને ક્લોરીનની સંજ્ઞા Cl, ક્લોરાઇડ એટલે ક્લોરીન, બરોબર. ચાલો કાર્બનની સંયોજકતા શું થાય? કાર્બનની સંયોજકતા 4 થાય, 4 આગળ તમને જો કોષ્ટકમાં. અને ક્લોરીનની સંજ્ઞા 1 થાય સંયોજકતા, સોરી, કાર્બનની સંયોજકતા 4, ક્લોરીનની સંયોજકતા 1. હવે બેની સંયોજકતાને તમે ક્રોસ કરો છો. આ ક્લોરીનની એક સંયોજકતા છે એ કાર્બનને આપો અને આ કાર્બનની 4 સંયોજકતા છે એ ક્લોરીનને આપો, એટલે સૂત્ર શું થયું? કાર્બનની એક સંયોજકતા એટલે C અને Cl ને 4 એટલે CCl4. કાર્બન 4 એટલે ટેટ્રા, 4 એટલે ટેટ્રા, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. સમજાઈ ગયું? કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. રેડી? ચલો આ આપણે જે બધા અત્યારે જે ઉદાહરણ લીધા એમાં બધી એની સંયોજકતા બધી પ્લસ હોય એવી સંયોજકતા લીધી હતી બધા એની. જુઓ તમે. હવે આપણે માઇનસ વાળી સંયોજકતા લઈએ કે આયનીય સંયોજન સૂત્રોમાં તમે બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. તમે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા સૌપ્રથમ આપણે ધન આયનની સંજ્ઞા Mg2+ અને ત્યારબાદ ઋણ આયનની સંજ્ઞા Cl- લખીએ છીએ. તો આયનોને ત્રાંસા દ્વારા જોડીને રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ. તો જોવું એમાં આપેલું છે મેગ્નેશિયમ ક્લોરાઇડ. એની સંજ્ઞા લખો તમે અને સંયોજકતા. જો હવે મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg અને ક્લોરાઇડ એટલે ક્લોરીન, એની સંજ્ઞા Cl, બરોબર. હવે મેગ્નેશિયમની સંયોજકતા કેટલી આપેલી છે? ઓલા કોષ્ટકમાં +2 અને ક્લોરીનની -1. હવે સંયોજકતાને તમે ક્રોસ તીર વડે દર્શાવો. આ Cl સંયોજકતા આને આપો મેગ્નેશિયમની અને Cl ની માઇનસ આને આપો. તો હવે આ માઇનસ લખવાના સાહેબ કે નહીં લખવાના એવું આપણને પ્રશ્ન થાય. તો આનું સૂત્ર શું બને? Mg Cl2 1 એટલે Mg અને આ ક્લોરીનને 2 સંયોજક તો Cl2 એટલે મેગ્નેશિયમ 1 છે, ક્લોરીન કેટલા છે? 2 છે. મેગ્નેશિયમ 1 જ છે અને ક્લોરીન કેટલા છે? 2 છે. તો એ તમને સમજાવું. મેગ્નેશિયમ 1 છે તો એની વીજભાર કેવો? +2 અને ક્લોરીન 2 છે, ક્લોરીન 2, એક ક્લોરીનનો વીજભાર -1 તો બીજા ક્લોરીનનો વીજભાર કેટલો થાય? એનો -1 તો -1 -2 થાય. તો 2 ક્લોરીન જોડાય એટલે આ -2 ને આ -2 ઉડી ગયા એટલે 2 ક્લોરીન થાય ને. 2 ક્લોરીન હોય તો વીજભાર સરખો બને. તો Mg 1 અને ક્લોરીન 2 થઈ ગયું MgCl2. સમજાય છે? વીજભારાના સરખા થઈ ગયા ને. જો Mg 1 જ હતો અને ક્લોરીન 2 હતા, એક ક્લોરીનનો -1 તો બીજા ક્લોરીનનો -1 થાય ને. 2 ક્લોરીન લીધા. જો બગડો લખેલો એટલે 2 ક્લોરીન હોય એટલે એક ક્લોરીનનો -1 બીજા ક્લોરીનનો -1 આ બેનો સરવાળો કરો તો માઇનસ માઇનસ બેની માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, 1 ને 1 2 એટલે -2. તો આનો +2 ને આની -2 થાય 2 ક્લોરીનના ભેગા. તો આ બે ઉડી જાય એટલે જોડાઈ જાય. Mg 1 હોય ત્યારે ક્લોરીન 2 હોય ત્યારે એનો વીજભાર હરખો થાય. એટલે વીજભાર હરખો કરવા માટે મેગ્નેશિયમ 1 જોઈ અને ક્લોરીન 2 જોઈ. સમજાણું? આમાં તમને મિત્રો MgCl2 માં બરોબર છે ને? રેડી. હવે કેટલાક વધુ ઉદાહરણો આપણને આપેલા છે, જુઓ તમે. એ આપણે લખીએ. એટલે મેગ્નેશિયમ આયનને સંતુલિત કરવા માટે ક્લોરીન 2 જોઈએ છે. મેગ્નેશિયમનો વીજભાર સંતુલિત કરવા માટે ક્લોરીન, આ એક ક્લોરીન, તો હજી એવાનો બીજો ક્લોરીન લો તો 2 થઈ જાય, 1 ને 1 2. તો
મેગ્નેશિયમનો વીજભાર સરખો કરવા માટે ક્લોરીન કેટલા જોઈએ? 2. હજી કેટલાક વધુ ઉદાહરણો આપેલા છે એ જોઈએ. તમે જોવો છો મિત્રો કેટલાક વધુ ઉદાહરણ. એમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપેલું છે. પેલું એ કરીને આપેલું છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ચલો પેલા સંજ્ઞા લખો છો અને સંયોજકતા. ચલો સંજ્ઞા એલ્યુમિનિયમની Al અને ઓક્સાઇડ એટલે ઓક્સિજન બરોબર Al. હવે તમે ઓલા કોષ્ટકમાં જુઓ, કે આ એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી આપેલી છે? +3. અને ઓક્સિજનની સંયોજકતા કેટલી આપેલી છે? -2. હવે બેની સંજ્ઞા લખી નાખી, સંયોજકતા લખી નાખી. હવે બેની સંયોજકતાને તમે શું કરો છો? એકબીજાને ક્રોસ કરો છો. એટલે ઓક્સિજનની જે સંયોજકતા છે એલ્યુમિનિયમ આપી દો, એલ્યુમિનિયમની જે તે આને આપી દો. એટલે શું થયું? Al2 અને O3 અને સૂત્ર બની ગયું એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે તમે જોઈ શકો છો બેનો વીજભાર સરખો થઈ જાય. કેવી રીતે સરખો થાય એ તમને જણાવું. એલ્યુમિનિયમ કેટલા છે? 2 એલ્યુમિનિયમ. એક એલ્યુમિનિયમની +3, બીજા એલ્યુમિનિયમની +3 એટલે 3 ને 3 6 પ્લસ થયા. આ 2 એલ્યુમિનિયમ છે. જુઓ તમે Al2O3 2 એલ્યુમિનિયમ એટલે 2, એકની સંયોજકતા +3, બીજાની +3 એટલે 3 ને 3 6 થયા બરોબર. હવે આ ઓક્સિજન કેટલા છે? 3. એક ઓક્સિજનની -2, બીજા ઓક્સિજનની -2, ત્રીજા ઓક્સિજનની -2, 2 ને 2 4 ને 2 6 એટલે -6, -6 ને +6 વીજભાર સરખા થઈને ઉડી ગયા એટલે Al2O3. સમજાય છે? સમજાણું કે ન સમજાણું મિત્રો? જો 2 એલ્યુમિનિયમ, હજી એક વખત ધ્યાન રાખો, 2 એલ્યુમિનિયમ. પહેલા તો જો આપણે સૂત્ર તમને બનાવતા આવડી ગયું મિત્રો, કે રાસાયણિક સૂત્ર આવી રીતના લખેલું હોય એટલે કેવી રીતે તમે એની સંજ્ઞા અને સંયોજકતા આવડતી એટલે તમે રાસાયણિક સૂત્ર લખી શકો. આપણે પહેલા લખ્યું સંજ્ઞા એની લખી નાખી, સંયોજકતા લખી નાખી. એલ્યુમિનિયમ +3 સંયોજકતા, ઓક્સિજનની -2 સંયોજકતા બરોબર. તો તમે જોવો છો વિદ્યાર્થી મિત્રો, બેની સંજ્ઞા આપણે ક્રોસ કરી દીધી. ક્લોઝ કરી દો એટલે આ 2 છે એલ્યુમિનિયમને આવે અને ઓક્સિજનની 3 આવે. આપણે ક્રોસ કરીને લખી દીધું એલ્યુમિનિયમ 2 અને આ O3 બરોબર. હવે તમે એનું વીજભાર ગણો તો સરખો થઈ ગયો. 2 એલ્યુમિનિયમ એટલે 2 એલ્યુમિનિયમ, એકનું +3 તો બીજાનું +3 તો 3 3 6. એવા 3 ઓક્સિજન -2 -2 -2 3 ઓક્સિજન 2 2 4 ને 2 6 -6 +6 ઉડી ગયા એટલે આ બે જોડાઈ ગયા. સમજાઈ ગયું? હજી એક ઉદાહરણ છે કેલ્શિયમ ઓક્સાઇડનું. કેલ્શિયમ ઓક્સાઇડ. તો પહેલા એની તમે સંજ્ઞા લખો અને સંયોજકતા લખો. કેલ્શિયમની સંજ્ઞા થાય Ca, ઓક્સાઇડની સંજ્ઞા થાય O, કેલ્શિયમની સંયોજકતા +2, ઓક્સિજનની -2. તો હવે તમે આમ ક્રોસ કરો, એકબીજાની સંયોજકતા એકબીજાને આપો એટલે કેલ્શિયમ પણ 2 Ca2 અને ઓક્સિજન પણ 2 O2. જો તમે આવી રીતના સૂત્ર લખ્યું ને તોય સાચું પડે. અને આ જો +2 ને -2 બે ઉડી જાય તો ખાલી CaO લખો તોય ચાલે. CaO લખો તોય ચાલે અને Ca2 અને O2 લખો તોય ચાલે. બરોબર છે ને? સમજાય છે? અહીંયા CaO2 2 છે તો એક Ca ની સંયોજકતા કેટલી થાય? +2. તો બીજા સંયોજનની 2, 2 ને 2 4 થયા +4. અહીંયા ઓક્સિજન 2 છે, એકની -2, બીજાની -2, 2 ને 2 4 -4 ઉડી ગયા. તો CO2 O2 લખો તો ચાલે, CaO લખો તોય ચાલે. રેડી? આમાં એક કેલ્શિયમ છે તો એની +2 અને અહીંયા ઓક્સિજન છે -2, આ બે ઉડી ગયા તો ખાલી CaO તોય ચાલે. આવી રીતે લખો તોય ચાલે. રેડી છે? હવે તમે
તમને એ જોવું રહ્યું કે હવે એટલે બહુપરમાણવી આયન છે એ કેવી રીતે જોડાય છે એ આપણે લખીએ, એ આપણે જોઈએ. એમાં સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર આપેલું છે. સોડિયમ નાઇટ્રેટ એનું સંજ્ઞા અથવા સૂત્ર, કેમ કે હવે આ નાઇટ્રેટની સંજ્ઞા એટલે સોડિયમની સંજ્ઞા Na, નાઇટ્રેટનું શું થાય NO3. આગળ કોષ્ટકમાં જુઓ. હવે એનું તમે વીજભાર લખો, અહીંયા વીજભાર લખો કે સંયોજકતા લખો, બરોબર, એ બધું સરખું જ છે. વીજભાર લખો કે વીજભાર લખો. એના ઉપરનો વીજભાર કેટલો +1 અને NO3 ઉપરનો વીજભાર કેટલો -1. તો હવે એકબીજાના વીજભાર એકબીજાને આપો. NO3 ને આ પ્લસ આપો, આનો આને આપો, તો શું થયું? એક એક આ તો ઉડી જ જાય, -1 ને +1, તો સીધું સૂત્ર શું થયું? NaNO3, સોડિયમ નાઇટ્રેટ. રેડી? બીજું લખું, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લખું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું મિત્રો લખું તો કેલ્શિયમ પેલા લખો સંજ્ઞા અને નીચે વીજભાર. કેલ્શિયમ છે તો Ca લખો, હાઇડ્રોક્સાઇડ એટલે OH. ચલો કેલ્શિયમ નો +2 વીજભાર, OH નો -1 વીજભાર એકાબીજાને આપો. તમે આ OH નો -1 છે કેલ્શિયમ ને આપો, OH નો છે એ એટલે કેલ્શિયમ નો છે OH ને આપો, એટલે શું થયું? Ca. હવે જો આપણે હમણાં કીધું હતું કે જે વીજભાર આવે ને કાઉન્સમાં તમારે દર્શાવવો પડે. વીજભાર તમારે શેમાં દર્શાવવો પડે? કાઉન્સમાં. હવે આ OH નો વીજભાર કેટલો આપણે દર્શાવવો પડે? 2. તો આવી રીતે ન લખી શકીએ OH2, આવી રીતે ન લખી શકીએ. તો આવી રીતે લખો તો ખાલી હાઇડ્રોજનના જ 2 ગણાય, ઓક્સિજનના ન ગણાય. હાઇડ્રોક્સાઇડ આખું, આ OH આખું હાઇડ્રોક્સાઇડ છે એટલે એને આવી રીતે તમને દર્શાવવો પડે. CaOH કાઉન્સમાં દર્શાવે ને 2 અહીંયા દર્શાવવાના. આ CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આવી રીતે સમજાણું? હમણાં આપણે કાઉન્સની વાત થઈ ને કે વીજભારને શેમાં તમે દર્શાવવાનો? કાઉન્સમાં દર્શાવવાનો. પણ હું કાઉન્સ ન દર્શાવતો, ખાલી આવી રીતે લખું CaOH2. તો આ તો ખાલી હાઇડ્રોજનને જ 2 ગણાય, પણ આખું હાઇડ્રોક્સાઇડનું આખું સંજ્ઞા શું થાય? OH થાય. આખી હાઇડ્રોક્સાઇડની સંજ્ઞા OH. તો હવે મારે આને 2 દર્શાવવા પડે. તો એના માટે તેમાં આપણને હમણાં એમ કીધું કે જે બહુપરમાણવી આયન છે એની તમારે સંજ્ઞા દર્શાવવાનું થાય એટલે કાઉન્સમાં દર્શાવવાની. આપણે એની કાઉન્સમાં દર્શાવતો આનું સાચું સૂત્ર આ થાય, આ ખોટું પડે. બરોબર? એને આપણી સંજ્ઞા શેમાં દર્શાવી? કાઉન્સમાં દર્શાવી. જો Ca અને OH2, OH ટ્વાઇસ એટલે 2 લખો તો ભલે. રેડી? રેડી? સમજાય છે? કાઉન્સમાં જો હવે આગળ એક છે સોડિયમ. હવે 2 સૂત્ર બાકી છે આપણા, બરોબર? એ જોઈએ સોડિયમ કાર્બોનેટનું. સોડિયમ કાર્બોનેટ, બરોબર? તો લખો પેલા એની સંજ્ઞા, વીજભાર કે સંયોજકતા જે લખો એ. સોડિયમની સંજ્ઞા થાય Na, કાર્બોનેટની સંજ્ઞા થાય CO3. ચલો Na ની વીજભાર થાય +1, CO3 નો વીજભાર થાય 2- અથવા 2- જે લખો એ, બરોબર? તો આવી રીતે છે મિત્રો, બરોબર? તો હવે 2 એકાબીજાને વીજભાર ક્રોસ કરો. આ Na નો પ્લસ છે આને આપો અને આનો આને આપો, તો શું થાય? Na2CO3.
Na2CO3 Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટ. આ વીજભાર આને આપ્યો એટલે 2 Na2 આનો વીજભાર અને CO3. જો આ CO3 એ એક જ છે તો તમે એમ કહેશો સાહેબ 3 તો આવ્યા પણ આખું કાર્બોનેટનું સૂત્ર શું CO3 થાય એટલે CO3. હવે જો અહીંયા 2 હોત તો આપણે એને કૌંસમાં દર્શાવવા પડે આમ 2. રેડી સમજાય છે? જો આ 2 હોત વીજભાર તો આપણે કૌંસમાં દર્શાવવા પડે પણ નથી, એક જ છે તો આપણે એને કંઈ દર્શાવવાની જરૂર છે નહીં. Na2CO3 આ એનું સાચું સૂત્ર થયું. ત્યારબાદ છેલ્લું સૂત્ર છે આપણું એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ સલ્ફેટ તો એમોનિયમ સલ્ફેટ છે મિત્રો, બરોબર. તો એનું પેલા સંજ્ઞા લખો તમે અને વીજભાર લખો. ચલો એમોનિયમ એ બહુપરમાણવી આયન છે તો એનું શું થાય? એમોનિયમ એટલે NH4. જો એમોનિયા એટલે NH3 થાય મિત્રો, પણ એમોનિયમ એટલે NH4 થાય. ઓ યાદ રાખવાનું ખાસ. જો એમોનિયા હોય એમોનિયા એટલે એ NH3 હોય પણ એમોનિયમ એટલે NH4. આ યાદ રાખવાનું, આડા આવડું ન થઈ જાય. એમોનિયા એટલે NH3, એમોનિયમ એટલે NH4. જો એમોનિયમ છે તો NH4 રહે, એ બહુપરમાણવી આયન છે. કોષ્ટકમાં જોજો એનું સંજ્ઞા NH4 થાય, અથવા સંજ્ઞા લખો તો ભલે સૂત્ર લખો તો ભલે. એ સૂત્ર એમોનિયમનું સૂત્ર NH4, સલ્ફેટનું સૂત્ર SO4. સલ્ફેટનું સૂત્ર SO4, એમોનિયમનું સૂત્ર NH4. હવે બેયના તમે વીજભાર લખો. NH4 નો વીજભાર થાય +1 અથવા તો 1+ જે લખો એ, અને ઓલાનો વીજભાર થાય 2-. હવે શું થયું? એકાબીજાના વીજભારને તમે ક્રોસ કરો. આ NH4 નો 1 વીજભાર છે એ SO4 ને આપો અને 2- વીજભાર SO4 નો છે એ NH4 ને આપો. એટલે શું થયું? હવે આને કૌંસમાં આપણે દર્શાવવું પડશે, બરોબર ને? કેમ કે આ જો NH4 આખું એટલે કૌંસમાં NH4 એને 2 આપો અને SO4 એક જ છે એટલે SO4 આ એનું સૂત્ર થઈ ગયું NH4 જો એને આપણે કૌંસમાં દર્શાવ્યું, એનો 2 વીજભાર આપણે લેવાનો હતો એ આપણે એને કૌંસમાં દર્શાવ્યું. રેડી? NH4 એ કૌંસ આખો એ આખું સૂત્ર છે આર્યું. તો એને 2 અને પાછળ એ એક જ હતો તો SO4 સલ્ફેટને આપણે દર્શાવ્યું એમોનિયમ સલ્ફેટનું સૂત્ર થઈ ગયું. રેડી? તો મિત્રો હવે જે આપણો આગળનો જે ટોપિક છે આણ્વીય દળ અને મોલ સંકલ્પના, અહીંયાથી સરકારે કોર્સમાંથી કાઢી નાખ્યો એટલે આપણું ચેપ્ટર અહીં શું થાય છે? પૂરું થાય છે. બરોબર? અસ્તુ. જય સ્વામિનારાયણ.